જય માં સરસ્વતી. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 સાબિત કરો કે વર્ગનો 5 અસમય છે. આપણને આમ તો થિયરી ભણ્યા એટલે ખ્યાલ છે કે વર્ગનો 5 જે છે એ અસમય સંખ્યા છે, પરંતુ આપણે અહીંયા આની ધારણા છે એ સમય સંખ્યા છે એવું લઈ અને અમે સાબિત કરીશું કે વર્ગનો 5 અસમય છે. પહેલા વર્ગનો 5 છે ને સમય ધારીએ. ધારો કે વર્ગમૂળમાં 5 સમય છે. હવે જો સમય હોય ને તો આપણે એને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો અહીં લખીએ તેથી વર્ગમૂળમાં 5 બરાબર a/2. અહીંયા લખીશું જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો એમનો સામાન્ય અવયવ 1 હોય એટલે કે ગુસા 1 હોય ત્યારે a અને b ને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો કહેવાય. હવે આગળ આની અંદર બંને બાજુ વર્ગ કરીશું. એ લખીએ બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગનો 5 નો વર્ગ 5 આવશે અને અહીંયા a નો વર્ગ a વર્ગ b નો વર્ગ b વર્ગ. હવે b વર્ગ જે છે ભાગાકારમાં છે, ડાબી બાજુ લઈ જઈએ અંશમાં જશે, ગુણાકારમાં જશે. તેથી 5b વર્ગ બરાબર a વર્ગ. અહીંયા લખી દઈએ a વર્ગ બરાબર 5b વર્ગ. આને કહીએ પરિણામ 1. a વર્ગ ને અહીંયા અવયવ થશે 5 અને b વર્ગ. તો અહીંયા કહીએ કે 5 એ a વર્ગનો અવયવ છે. તેથી 5 એ a વર્ગનો અવયવ છે. તેથી 5 એ a વર્ગનો અવયવ હોય તો 5 એ a નો પણ અવયવ છે. કારણ એ લખીશું પ્રમેય 1.2. પ્રમેય 1.2 પ્રમાણે 5 એ વર્ગનો અવયવ હોય તો 5 એ નો પણ અવયવ થાય. હવે a નો 5 સિવાયનો કોઈક અવયવ હોય ને હોય જ તો 5 સિવાયનો એક અવયવ આપણે c ધારી લઈએ. ધારો કે a બરાબર 5c. અહીંયા પણ લખીશું જ્યાં c પૂર્ણાંક છે. હવે જેમ અહીંયા બંને બાજુ આપણે વર્ગ કર્યો તો અહીંયા પણ વર્ગ કરીશું બંને બાજુ. તેથી ડાબી બાજુ a વર્ગ થશે 5 નો વર્ગ 25 અને c નો વર્ગ. હવે a વર્ગ બરાબર આપણી પાસે કંઈક છે 5 d વર્ગ છે પરિણામિક પ્રમાણે. તો જે જગ્યાએ a વર્ગ છે ત્યાં 5 d વર્ગ લખી દઈએ. 25 c વર્ગ. અહીંયા કારણ લખી શકાય પરિણામ
1 તેથી હવે 5 છે ને નીચે લઈ જઈએ તો b વર્ગ બરાબર 25/5 c વર્ગ પાયો પાયો 25 5 5 ઉડી જશે તેથી b વર્ગ બરાબર 5 c વર્ગ ફરી જોઈએ 5 એ b વર્ગ નો અવયવ થશે c વર્ગ પણ b વર્ગ નો અવયવ આપણે 5 ની જરૂર છે લખીએ તેથી 5 એ b વર્ગ નો અવયવ છે તેથી 5 એ b નો પણ અવયવ છે અહીંયા લખી શકાય કારણ પ્રમેય 1.2 તેથી હવે અહીંયા લખી દેજો 5 a નો પણ અવયવ હતો 5 એ b નો પણ અવયવ છે તેથી a અને b નો સામાન્ય અવયવ 5 છે પણ અહીંયા જોઈશું તો a અને b નો સામાન્ય અવયવ તો 1 છે કારણ કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે પરંતુ a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે અહીંયા a અને b નો ગુસા 1 મળતો હતો જ્યારે અહીંયા a અને b નો ગુસા આપણને 5 મળ્યો છે a ને 5 મળે પરસ્પર અવિભાજ્ય રહે જ નહીં એટલે આપણી ધારણા કેવી છે ખોટી છે તેથી આપણી ધારણા ખોટી છે તેથી સાબિત થાય છે કે વર્ગમૂળમાં 5 અસમય છે આવા દાખલા બોર્ડની અંદર પૂછાયેલા છે ફક્ત કિંમત બદલાતી હોય છે વર્ગમૂળ 7 વર્ગમૂળ 15 વર્ગમૂળ 2 લખાણ બધું એકનો એક જ આવે આજે પદ્ધતિ છે આની યાદ આવશે ફક્ત આ સંખ્યા બદલી દો એટલે તમને આ દાખલો આવડી છે દાખલા નંબર 2 સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે આ દાખલો આઈએમપી છે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે આને કઈ રીતે સાબિત કરાય તો જુઓ અહીંયા પણ સાબિત કરવા માટે આ જે સંખ્યા આપેલી છે તેને અસમય ધારી લઈશું આમ તો આપણે થિયરીની અંદર શીખી ગયા છીએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે સરવાળાનો બાદબાકીનો ગુણાકારનો કે ભાગાકારનો સંબંધ હોય તો આખી સંખ્યાને અસમય સંખ્યા કહે છે પણ આ સંખ્યાને સાબિત કરવા પહેલા આપણે સમય ધારી લઈએ ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમય છે જો સમય હોય તો એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ અહીં લખીએ તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર
a/2 અહીંયા a અને b જુઓ જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એનો મતલબ એવો થશે કે a અને b નો સામાન્ય અવયવ 1 છે કે એનો ગુસા 1 છે. હવે આનું સાદુરૂપ આપીએ તો 2 વર્ગમૂળમાં 5 ત્યાં જ રાખીશું, ડાબી બાજુ રાખીશું. આ +3 જમણી બાજુ જશે એટલે -3 થશે. તેથી 2 વર્ગમૂળમાં 5 બરાબર b લસા લઈએ તો a નીચે b છે એને એમ નામ લખી દેવાના. b ને અહીંયા ક્રોસ ગુણાકાર કરો 3 સાથે ગુણો એટલે આપણને મળશે 3b a - 3. હવે 2 ગુણાયેલા છે જમણી બાજુ એટલે ભાગાકારમાં જશે. અહીંયા લખીએ વર્ગમૂળમાં 5 બરાબર a - 3b છેદમાં આ બગડો નીચે ગયો છે એટલે 2b થશે. તો આ ભાગ જે આપણને જમણો ભાગ મળ્યો છે સમમેય મળ્યો. કેવો મળ્યો? સમમેય. તો વર્ગમૂળ 5 પણ સમમેય હોવા જોઈએ ને. અહીં લખીએ a - 3b છેદમાં 2b સમમેય હોવાથી વર્ગમૂળમાં 5 પણ સમમેય થશે. પણ વર્ગમૂળ 5 તો સમમેય છે એ લખીએ, પરંતુ વર્ગમૂળમાં 5 અસમમેય છે. તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી સાબિત થાય છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમમેય છે. આ રીતે આને સાબિત કરી શકાય. હવે ઘણી બધી સંખ્યાઓ સાબિત કરવાની છે. લખાણ આ રીતનું લઈ અને તમે સાબિત કરી શકો. પહેલા સમમેય ધારશો એટલે સમમેય જે ધાર્યું છે એ છેલ્લે જતા ખોટું પડશે એટલે આપણે ધારણા ખોટી છે. એના કારણે આ સાબિત થાય છે કે 3 + 2 = 5 અસમમેય છે. બોર્ડની અંદર આવા દાખલા પૂછાઈ ગયેલા છે 1-2 વાર. તૈયાર કરી દેવાની આ રીત પણ. જય મા સરસ્વતી.